નવરાત્રીના પહેલા નોરતે કરી લો રાત્રિના સમયમાં આ મંત્રોનો જાપ. ભલભલા અટકેલા કાર્ય હશે એ પરિપૂર્ણ થશે. વાલા ભક્તજનો, આવનારી શારદીય નવરાત્રી એટલે આસો મહિનાની જે નવરાત્રી આવે એના પ્રથમ દિવસ. હવે આપણા મનમાં એમ થાય કે હવે પહેલો દિવસ જ કેમ ગણ્યો, કેમ 8મો દિવસ નહીં, કેમ 9મો દિવસ નહીં, કેમ 7મો દિવસ નહીં? આપણા મનમાં સંદેહ, આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે. તો પ્રથમમ શૈલપુત્રી, પહેલા શૈલપુત્રી તો માં ભગવતી પરાંબા પરમેશ્વરી માં જગદંબાના નવલી નવરાત્રીની શરૂઆત થતા પ્રથમ દિવસે નવરાત્રી કીધું છે. રાત્રિના સમયમાં જેટલું અનુષ્ઠાન કરવામાં આવે, રાત્રિના સમયમાં જેટલા જાપ કરવામાં આવે, રાત્રિના સમયમાં જેટલી માની જગદંબાની ભક્તિ કરવામાં આવે એટલું આપણું ઉત્તમ કાર્ય કરે છે. એટલે જ કીધું છે કે જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો હતો એ પહેલા મહામાયાને મોકલ્યા હતા અને ભગવાને મહામાયાએ કીધું પ્રભુ મારું આમાં શું, હું જન્મ તો લઈ લઈશ પણ ત્યારે ભગવાને કીધું હું તમને મહામાયા તરીકે વિખ્યાત કરીશ. તો શાસ્ત્ર એમ કહે છે કે પ્રથમ દિવસે રાત્રિ સુવા જાઓ તે પહેલા કરી લો આ મંત્ર જાપ. કયો મંત્ર જાપ છે? માના તો અનેક મંત્રો છે, માં દયાળુ છે. તો કયો મંત્ર જાપ કરવાથી આપણા ધારેલા કામ, અટકેલા કામ પૂરા થઈ જાય? પણ પહેલા વાલા ભક્તો, વિશ્વાસ બહુ જરૂરી છે, શ્રદ્ધા બહુ જરૂરી છે. કેવલ આખા ઘરનો આધાર એક નાનકડું 100 ગ્રામનું તાળું અને 25 ગ્રામની ચાવી ઉપર આપણે વિશ્વાસ મૂકી આપણા ઘરને તાળો મારી અને ચાલ્યા જઈએ છે, પણ અંદર બેઠેલી માં જગદંબા ઉપર આપણને વિશ્વાસ છે, પણ આપણને એમ નથી કે માની કૃપા છે તો મારું કંઈ પણ નથી થવાનું. જ્યારે આ શ્રદ્ધા અડગ આવી જાય, જ્યારે આ શ્રદ્ધા આવી જાય ને, ત્યાં પુરાવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. શ્રદ્ધા પહેલા તો તમે તમારામાં એક ભાવ શ્રદ્ધા, તમારા ઉપર ભગવતી ઉપરની અડગ શ્રદ્ધા જાગે ત્યારે એનું ફળ મળે. બાકી આપને શ્રદ્ધા નથી તો અનેક કાર્ય કરો છો તો ફળ આપણને ઓછા મળતા રહે છે. ફળ મળે જ પણ ઓછું મળે. કારણ શું છે? શ્રદ્ધા અને તૃપ્તિ. જ્યાં શ્રદ્ધા છે ત્યાં તૃપ્તિ, એટલે એમના તૃપ્તિ કરાવે જ છે. તો એવી શ્રદ્ધા રાખજો, અડગ શ્રદ્ધા આ મંત્ર ઉપર રાખજો. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે મંત્ર આધીન દેવ છે. મંત્ર બ્રાહ્મણોના આધીન છે અને મંત્રની આધીન દેવ છે. કોઈ પણ મૂર્તિ હોય, કોઈ પણ ભગવાનનું સ્વરૂપ હોય, કોઈ પણ ભગવતીનું સ્વરૂપ હોય, એમાં અક્ષત એટલે ચોખા લઈ અને જ્યારે ભૂદેવ મંત્રોચ્ચાર કરે અને પ્રાર્થના કરે કે આ મૂર્તિમાં પ્રાણ આવે, આ મૂર્તિમાં જીવા આવે, ત્યારે ભગવાન એ મંત્રથી એ મૂર્તિમાં પ્રાણ, જીવા બધું આપતા હોય છે. એ શ્રદ્ધા જાગે. એમ આ પહેલું આપણે માની ઉપર શ્રદ્ધા દાખલ છે કે માં જગદંબા મારા કામ કરે, પણ કામ કેમ નથી થતા એની પાછી અંધશ્રદ્ધાઓ આપણે અંદર ઘણા જઈએ છે કે મારા કુળદેવી મારા કામ નથી કરતા, આ માતાજી મારા કામ નથી કરતા. કારણ શું છે? તમારા ભગવાન, તમારા માતાજી તમારી ઉપર કામ કરતા જ હોય છે, પણ તમારા પ્રારબ્ધના જે પુણ્ય કર્મ છે, પ્રારબ્ધના જે પાપ કર્મ છે, એ અત્યારે આપણે ભોગવવા પડતા હોય છે. તો એ જ પ્રમાણે રાત્રિના સમયમાં પહેલા દિવસે અચૂક આ મંત્રનો જાપ પુરુષ કરી શકે, સ્ત્રી બહેનો કરી શકે, બાળકો કરી શકે, બાળકી જે દીકરીઓ છે એ પણ કરી શકે. કારણ કે જે પણ કામ અટકતું હોય એ મનવાધારી માની આગળ પ્રાર્થના સુતા સુતા પહેલા કરવાની છે કે હે જગદંબા, હે માં દયાળુ,
હે માહેશ્વરી, હે માં ભુવનેશ્વરી, હે અખિલ બ્રહ્માંડના માલિક એવા હે માં ભગવતી જગદંબા તમારા જે પણ કુળદેવી હોય એનું સ્મરણ કરો. રાત્રિએ સૂતા પહેલા તમારે કેવલ ભગવતીનું નામ સ્મરણ મંત્ર બીજ મંત્ર કરવાનો છે. રીમ ક્લીમ મંત્રનો જાપ. રીમ ક્લીમ નમઃ, રીમ ક્લીમ નમઃ. દેવી ભાગવતમાં કીધું છે કે બીજ મંત્રથી અનેક પ્રકારનું ઘણું ફળ મળતું હોય છે. કદાચ આપને 99 મંત્ર ન ભાવે તો રીમ ક્લીમ તો ભાવે જ બધાય. તો એ મંત્રનો જાપ કરતા 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 જેટલી માળા થાય એટલી માળા કરતા 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 આપને નિંદ્રવશ બનજો. અને જ્યારે આ પ્રયોગ તમે કરો છો એ પહેલા નવરાત્રિના દિવસે આ પ્રયોગ અવશ્ય કરજો, આ ઉપાય અવશ્ય કરજો. પરાંબા પરમેશ્વરીની પરમ કૃપા પ્રાપ્ત થશે. અને જ્યારે જગદંબાઓની કૃપા પ્રાપ્ત થાય ને ત્યારે સમજી લેવું કે અટકતું ગમે તેવું મોટું કામ હશે પરિપૂર્ણ ચોક્કસ થશે. આ મંત્રનો જાપ દેવી ભાગવતમાં લખ્યું છે કે રીમ ક્લીમ નમઃ આ મંત્રનો જાપ કરવાથી જેવા ચંડ મુંડ જેવા મોટા દૈત્યનું જ્યારે દેવો ઉપર જ્યારે ભગવાને માં ભગવતીને યાદ કર્યા અને એ સમયે જ્યારે મંત્ર જાપ કરવામાં આવ્યા ને ત્યારે એવા મોટા દૈત્યનું હરણ કરવામાં આવ્યું હતું. તો વાલા ભક્તો આ મંત્રનો જાપ નવરાત્રિમાં આવનારા પહેલા જ નોરતાના દિવસે રાત્રિના સમયમાં આ કરી લો મંત્રનો જાપ. માં જગદંબાની પરમ કૃપા પ્રાપ્ત થશે અને માં અંબા પરંબા પરમેશ્વરી માં ભુવનેશ્વરીની પરમ કૃપા પ્રાપ્ત થાય. એટલે માટે વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. જ્યોતિષ વાસ્તુશાસ્ત્રના માર્ગદર્શન માટે, કોઈ કર્મ આધિન્ય માટે અથવા આપ દેવી ભાગવત, શિવપુરાણ, શ્રીમદ ભાગવત જેવા અનેક ગ્રંથો અધ્યયન કરાવવા માંગતા હોય તો નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. ભલા ભક્તો રૂબરૂ મળવા માટે તમે યોગ્ય સમય અહીંયાથી મેસેજ કરી અને યોગ્ય સમય પ્રાપ્ત કરી આવી અને આપ રૂબરૂ પણ મળી શકો છો. મળવા માટેની સરનામું છે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયાજીના મંદિરે આવી આપ રૂબરૂ મુલાકાત કરી શકો છો. તો પ્યારા ભક્તો આવનારી નવરાત્રિની આપ સૌને અમને આપના પરિવારને શુભકામનાઓ. સાથે સાથે રાત્રિના સમયમાં પહેલા જ નોરતાના દિવસે આપ ઉપાય અવશ્ય કરજો. માં જગદંબાની પરમ કૃપા આપની ઉપર પ્રાપ્ત થશે અને માં જગદંબા તમારા અટકેલા તમામ કામ કરી